હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર સહિતના વિસ્તારમાંથી ચોરાયેલ બેટરીઓના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા। તો બીજી બાજુ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરકમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું। દરમિયાન આ મશીન નીચે પટકાયું હતું, જેથી કામ કરી રહેલા 28 વર્ષીય યુવક પર પડતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તો બીજી જગ્યાએ અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને દબોચી લીધો અને બીજી તરફ મોડી રાત્રે 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી। સુરતના ડિંડોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। હોસ્પિટલ પહોંચે એ પહેલા યુવકનું મોત નીપજ્યું। 1 મહિના પહેલા સુરત આવ્યો હતો। તો બીજી જગ્યાએ MSUના એડમિશન વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વિદ્યાર્થીઓએ કહ્યું વીસીને જઈને અપશબ્દો બોલ્યા। તો બીજી બાજુ ચંદોડા તળાવમાં 3 માસૂમની જિંદગી ડૂબી। રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા 10 ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા 3 બાળકો પડતા મોત નીપજ્યા। પરિવારે એકના એક દીકરા ખોયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર સહિતના વિસ્તારમાંથી ચોરાયેલ બેટરીઓના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા। બેટરી ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલીને કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ અટકાવવા તથા વણ ઉકલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ અપાઈ હતી। તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MP વાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ PSI DA તુવર ટીમ સાથે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રાવેલ્સના વાહનોમાંથી ચોરાયેલ બેટરીના ગુનામાં કંથારિયા ગામના સલમાન હારૂન વલીની સંડોવણી છે। LCBની ટીમે મળેલ બાતમીના આધારે સદર ઈસમને તેના ઘરેથી ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે તથા મનપુર ગામના શહીદ મુસ્તાક દાઉદ માંજરા બંને ભેગા મળીને ભરૂચ તથા ભરૂચની આસપાસ પાર્ક કરવામાં આવતી કંપનીની સ્વિફ્ટની ટ્રાવેલ બસની 3 વખત બેટરીઓની ચોરી કરી હતી। કંથારિયા રોડ ઉપર પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તથા એક ટાયર વ્હીલ પ્લેટ, મનુબર ચોકડી પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તેમજ દહેગામ ચોકડી પાસેથી પાર્ક કરેલ 2 લક્ઝરી બસોમાંથી 4 જેટલી બેટરીઓની ચોરી કરી હતી। સદર ઈસમને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા બેટરી 4 મળી આવી હતી। LCBની ટીમે સદર મુદ્દામાલ કબજે લીધો હતો તેમજ અન્ય ઈસમ સઈદ માંજરાને ઝડપી લઈને તેના ઘરમાંથી અલગ અલગ કંપનીની 4 બેટરી કબજે લીધી હતી। કુલ નંગ બેટરી 8, ટાયર વ્હીલ પ્લેટ સહિત નંગ 1 તેમજ મોબાઈલ 2 મળીને કુલ રૂપિયા 1,15,000નો મુદ્દામાલ કબજે લઈને બંને ઈસમો સલમાન હારૂન વલી જે ભરૂચનો રહેવાસી છે અને સઈદ મુસ્તાક દાઉદ માંજરા જે પણ ભરૂચનો રહેવાસી છે આગળની તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસને સોંપી ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકે જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરકમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું। દરમિયાન આ મશીન નીચે પટકાયું હતું, જેથી કામ કરી રહેલા 28 વર્ષીય યુવક પર પડતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે। આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલ ઈચ્છાપોરમાં ગાયત્રી નગરમાં 28 વર્ષીય જીતેન્દ્ર ગોરખભાઈ ચૌધરી ભાઈ સાથે રહેતો હતો।
જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલ માં કાલીના ક્રેન સર્વિસમાં છેલ્લા 3 વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે. પરિવારમાં માતા પિતા અને 5 સંતાનો છે. માતા પિતા અને 2 બહેનો અને 1 ભાઈ વતન રહે છે. ગત રોજ બપોરના આશરે 1 વાગ્યાના આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમુ, અન્ય હેલ્પર રવિન્થર લાલજીત મોરિયા, ક્રેન ડ્રાઈવર તાહિર હુસૈન નસરુદ્દીન અહેમદ અને ક્રેન સર્વિસના માલિક દીકરો પ્રિન્સંગ નિપુલાલ મોરિયા સાથે ક્રેન લઈને આરજેડી ખાતે પહોંચ્યા હતા. આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પ્લોટ નંબર 172 પાસે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને જે REQ પેમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું. બપોરના આશરે 1:30 વાગ્યાના અરસામાં ક્રેન ડ્રાઈવર તાહિર હુસૈને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું. આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ પર બેદરકારી અને ગફલત ભરી રીતે મૂક્યું હતું. જે જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલ લોખંડનો પાઇપ તેના પગ વટે હટાવ્યું. તો દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું. મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થતા તે લોહી લુહાણ થઈ બેભાન થઈ ગયો હતો. જેથી સૌ ભેગા થઈ જતા ક્રેન મશીન ઊંચું કર્યું, જીતેન્દ્રને બહાર કાઢ્યો. ત્યારબાદ 108ને જાણ કરતા થોડી વારમાં 108 આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેથી ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ PSI કે પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાજસ્થાન તરફથી એક આઈસર ટ્રક નંબર HR 69A5171 માં વિદેશી દારૂ લઈ ચાલક ગુજરાતમાં ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. બુટલેગરો દ્વારા અવનવા કિમિયા આજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અમીરગઢ પોલીસની બાજ નજરને લઈ બુટલેગરો વિદેશી દારૂ લઈ ગુજરાતમાં ઘૂસે તે પહેલા ગુજરાત બોર્ડર ઉપર ઝડપાઈ જતા હોય છે. ત્યારે અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન પોલીસે આઈસર ટ્રક ચેક કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ 400, કુલ બોટલ નંગ 4800 અને વિદેશી દારૂની કિંમત ₹21,38,000નો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹60,41,000ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના મજાદર ગામના હસનકુમાર વીરારામ વક્તારામ દેવાસીને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મહાદેવનગર નજીક કેટલાક લોકોએ ગૌરવ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 1 મહિના પહેલા જ અંશ બારડોલીથી સુરત આવ્યો હતો. બારડોલીમાં તે નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો. સુરત શા માટે આવ્યો હતો તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે તે બૂમાબૂમ થતા સ્થાનિકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર મામલો હુમલો કરનારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે. પોલીસે હાલ તપાસ કરી રહી છે. બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો, ત્યાં આવન જાવન કરતો હતો, ત્યાં જ એડમિટ હતો. અંશ સાથે જોડાયેલા કેટલાક લોકો છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત CCTV કેમેરા સહિત
અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે 5 ઓગસ્ટ NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે ડીનને કહ્યું કે સર, એસી વાળી કેબિનમાં તમને સારું લાગતું હશે, પણ જ્યારે વડોદરામાં નીકળશો ત્યારે બધા તમને અપશબ્દ બોલશે. તો વિદ્યાર્થી નેતાએ ડીનને જણાવ્યું કે વીસીને જઈને કહી દો કે અપશબ્દ પણ છે અને શહેરના વિદ્યાર્થીઓને તો એડમિશન આપવું જ પડશે. આ દરમિયાન ડીન કેતન ઉપાધ્યાય દ્વારા 6400 વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ પૂરતા શિક્ષકો ન હોવાની કબૂલાત કરી, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને MS યુનિવર્સિટી સહિતના ગુજરાતના શિક્ષણ સ્તરના બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની વર્ષોથી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી માનવામાં આવે છે, પરંતુ આ વિશ્વવિખ્યાત કહેવાતી MS યુનિવર્સિટીમાં ક્વોલિફાઈડ શિક્ષકો જ નથી. આ અમે નહીં, પરંતુ MS યુનિવર્સિટીની કોમર્સના ડીન ખુદ કહી રહ્યા છે. ગઈકાલે NSUI દ્વારા ડીનનો ઘેરાવ કરીને પૂરક પરીક્ષા આપનાર સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓએ ડીનને કહી રહ્યા છે કે સર, એસી વાળી કેબિનમાં તમને સારું લાગતું હશે, પરંતુ વડોદરામાં તમે નીકળશો તો તમને બધા અપશબ્દ બોલશે. આ હકીકતમાં તમે જાણી લો કે તમે વીસીને જઈને કહી દો કે અપશબ્દ બોલ્યું કે વડોદરાને વિદ્યાર્થીઓને તો એડમિશન આપવું જ પડશે, કેમ કે આવી જીદ હોય એની બહારથી આવેલા વીસી વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નથી આપતા. સાહેબ, તમારું ચાલતું જ નથી કે શું? તમે સ્વૈચ્છિક રાજીનામું આપી દો. તમે કેટલા વર્ષ કાઢ્યા છે? જેની સામે ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મારી પાસે હાલના 6400 વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ શિક્ષકો નથી. હું તમારા માધ્યમથી વડોદરા શહેરને કહી રહ્યો છું કે મારી પાસે વધારાના 500 થી 700 વિદ્યાર્થીઓ આવશે તો તેઓને હું ક્યાં બેસાડીશ અને તેમણે કયા બિલ્ડિંગમાં બેસાડીશ, એનો જવાબ મારી પાસે નથી. રિક્રુટમેન્ટ થઈ ગઈ છે, પરંતુ આપણને ક્વોલિફાઈડ ટીચર્સ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ કોમર્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર પૂરક પરીક્ષા બાદ આ વિવાદ વકર્યો છે. વિદ્યાર્થીઓના આંદોલન બાદ ડીને 24 કલાકમાં નિર્ણય લેવાની વાત કરી છે. જો કે આ મુદ્દે વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લેવાય તેમ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. બીજી તરફ ડીન કેતન ઉપાધ્યાય જે શબ્દો કહી રહ્યા છે, MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ક્વોલિફાઈડ શિક્ષકો મળી રહ્યા નથી, તે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત યુનિવર્સિટીએ પણ આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ, નહીં તો MS યુનિવર્સિટીના શિક્ષણને ખૂબ જ મોટી અસર થશે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બાલવાટિકાથી લઈને કોલેજમાં મોટા પાયે શિક્ષકોની ઘટ છે. રાજ્યની એવી અનેક સ્કૂલો છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર ગુજરાતમાં કથળી રહ્યું છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચંડોળા તળાવમાં રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં રમતા રમતા 10 થી 12 વર્ષની ઉંમરના 3 બાળકો પડી ગયા હતા અને બાળકો ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા હતા. આ બાળકો સોમવારે બપોર બાદ ગાયબ હતા. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. રાત્રિના સમયે તળાવમાં વરસાદી પાણી ભરાયું છે તે જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી. અહીં 3 બાળકો ડૂબેલા જોવા મળતા 3ને બહાર કાઢી LG હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જો કે ડોક્ટરોએ 3ને મૃત જાહેર કર્યા. 3માંથી 2 તો તેના પરિવારના એક દીકરા હતા. હાલમાં મૃતદેહો SVP હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. પરિવારજનોએ મીડિયા સમક્ષ 2 હાથ જોડીને જણાવ્યું હતું કે ચંડોળા તળાવની અંદર ખાડા ખોદવાથી અમારા બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા. અમને તમે ન્યાય અપાવો. ત્યાં કોઈ ધ્યાન આપવા વાળું નથી. એક નહીં 3 છોકરાઓનો સવાલ છે. હજુ આગળ કેટલા છોકરાઓ ખાડામાં પડે એ કોને ખબર. આ ઘટના ખાડા ખોદવાની લાપરવાહીથી બની છે. મળતી માહિતી પ્રમાણે ચંડોળા તળાવની રીડેવલપમેન્ટની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. રીડેવલપમેન્ટના કામના પગલે હાલમાં તળાવ આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. તળાવને ઊંડું કરવા ખોદવામાં આવ્યું છે. જો કે વરસાદ પડ્યો હોવાના કારણે પાણી ભરાઈ ગયા હતા. ચંડોળા તળાવની બાજુમાં આવેલા દેવી પૂજક વાસમાં
રહેતા મેહુલ દેવી પૂજક, આનંદ દંતાણી અને જિગ્નેશ દંતાણી એમ 3 બાળકો તળાવમાં સોમવારે બપોરે રમવા માટે ગયા હતા. જો કે મોડી સાંજે સુધી ત્યાં 3 બાળકો ઘરે પરત ન ફર્યા હતા. 2 સગા ભાઈના એકનો એક દીકરો સહિત 3 બાળકો ગુમ થતા દેવી પૂજકવાસના સ્થાનિકો અને પરિવારજનોએ તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આખું ચંડોળા તળાવ ફરી વળ્યા હતા. જો કે બાળકો મળ્યા ન હતા, પરંતુ તળાવમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હતી. તેના કારણે ખોદવામાં આવેલ 3 થી 4 જેટલા ખાડામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. 8 થી 10 ફૂટ ઊંડા ખાડામાં જ્યારે તપાસ કરી ત્યારે 3 બાળકો અંદર ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક બંગાળી લોકોએ 3 બાળકોને બહાર કાઢ્યા હતા. 3ને એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. જો કે બાળકોના પહેલાથી જ મૃત્યુ થઈ ગયા હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. દાણી લીમડાના સ્થાનિક કોર્પોરેટર સલીમ સાબુવાલાએ જણાવ્યું હતું કે ચંડોળા તળાવના રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. ત્યાં કેટલીક જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. જો કે ચોમાસાના વરસાદમાં કામગીરી બંધ હોવાને કારણે ત્યાં કામ ચાલુ ન હતું. ચંડોળા તળાવની પાસે આવેલા દેવી પૂજકવાસમાં રહેતા 3 બાળકો સોમવાર બપોરથી ગાયબ હતા. મોડી રાત્રે 3 બાળકોના મૃતદેહ ખાડામાં વરસાદી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. 10 ફૂટ જેટલો ઊંડો ખાડો હતો, જેમાં નાહવા પડ્યા અને તેઓને મૃત્યુ થયા હતા. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.